નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું. જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં સંબોધન કરશે. મહત્વની વાત છે કે પ્રિયંકા ગાંધીનો બનાસકાંઠાનો આ પ્રવાસ, જેમાં કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર માટે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે. તો બનાસકાંઠાની અંદર પ્રિયંકા ગાંધીનું આજરોજ ચૂંટણી પ્રચાર છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં આજરોજ સંબોધન કરશે. જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનની અંદર આજરોજ તેઓ બનાસકાંઠાની મુલાકાતે છે. મહત્વની વાત એ છે કે જ્ઞાનીબેન ઠાકોર કે જે કોંગ્રેસ માટે પ્રચાર પ્રસાર કર્યા છે, બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમના સમર્થનની અંદર જ્ઞાનીબેનને મત આપીને બનાસકાંઠાની જનતા તેમને વિજય બનાવે તે માટે કોંગ્રેસ દ્વારા આજરોજ બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને પ્રિયંકા ગાંધી આજરોજ લાખણીની જનસભાને સંબોધશે. મહત્વની વાત છે કે આ પહેલા વલસાડની ધરમપુરની અંદર જે પ્રિયંકા ગાંધી હતા તેમની જાહેર સભા હતી ને તે વખતે પણ તેઓ ત્યાં આવ્યા હતા અને સભાને સંબોધિત કરી હતી. વલસાડ પછી આજરોજની જો વાત કરીએ તો આજરોજનો તેમનો કાર્યક્રમ, આમ તો 3 તારીખનો તેમનો કાર્યક્રમ હતો અને અનિવાર્ય સંજોગોના કારણે કેન્સલ થઈને આજરોજનો આ કાર્યક્રમ છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે. આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે. ધવલ, જાહેર સભાને સંબોધિત કરવાના છે પ્રિયંકા ગાંધી, કેટલા વાગ્યાનો સમય છે આ સભાને સંબોધિત કરવાનો, ત્યાં કયા કયા નેતા ઉપસ્થિત છે, બધી જ વિગતો. જી ચોક્કસથી માનસી વાત કરવામાં આવે તો જે ચૂંટણી પ્રચારનો આવતીકાલે અંતિમ દિવસ છે તે પહેલાં જ પ્રિયંકા ગાંધીનો જે કહેવામાં આવે કે બનાસકાંઠા ખાતે જાહેર સભા સંબોધવામાં આવશે. બનાસકાંઠાના જે ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર, તેમના સમર્થનમાં અહીંયા મોટી સંખ્યામાં જે લાખણી ખાતે કાર્યકર્તાઓ પણ ઉમટવાના છે. તેને જ લઈને અત્યારે હાલ જે પ્રમાણે તમે મારી પાછળ સ્ટેજ જોઈ રહ્યા છો તે સ્ટેજ પણ બનાવવામાં આવ્યો છે. ત્યાં આગળ સ્ટેજ ઉપર 15 થી 20 જેટલા જે નેતાઓ છે તેઓ હાજર રહેશે. એટલે કે કહી શકાય કે પ્રિયંકા ગાંધીની સાથે સાથે જ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે, પ્રભારી મુકુલ વાસનિક છે, સાથે જ ઉત્તર ગુજરાતના પ્રભારી ઓમ રામકિશન ઓઝા છે, તે તમામે તમામ નેતા હાજર છે. આપણી સાથે કલોલના પૂર્વ ધારાસભ્ય છે બળદેવજી ઠાકોર, તેમની સાથે વાત કરીશું. બળદેવજી, પ્રિયંકા ગાંધી આજે આવી રહ્યા છે, તો આવતીકાલે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ, કેવો માહોલ બનાસકાંઠામાં? આજે પ્રિયંકા ગાંધી લાખણી મુકામે આવે છે. સમગ્ર બનાસકાંઠાની અંદર બનાસનીબેન જ્ઞાનીબેનના નામની એક ગૂંજ ઉઠી છે અને સમગ્ર બનાસકાંઠાએ નક્કી કર્યું છે કે આ વખત બનાસનીબેન જ્ઞાનીબેનને ચૂંટણી જીતાડવી છે. સમગ્ર બનાસકાંઠાએ નક્કી કર્યું છે. ત્યારે જે બનાસકાંઠાની પ્રજાનો જે પ્રેમ છે ને, 11 રૂપિયાથી લઈ અને 51 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, સવાલ પૈસાનો નથી, પણ બનાસકાંઠાની પ્રજા એ રૂપી જે પ્રેમ આપી રહી છે ને, એ જ જ્ઞાનીબેનને જીત દર્શાવે છે. ગામડે ગામડે ઉમરકાભેર એમનું સ્વાગત થઈ રહ્યું છે અને આ વખતે બનાસકાંઠાને કોઈ વ્યક્તિના પંજામાંથી છોડાવવા માટે બનાસકાંઠાની તમામ પ્રજાએ નક્કી કરી લીધું છે કે આ વખત વાત નહીં, વિવાદ નહીં, જ્ઞાનીબેન સિવાય કોઈ બીજી વાત નહીં. બળદેવજી, અત્યારે હાલ જે પ્રમાણે માહોલ જામ્યો છે તે પ્રમાણે બેન જ્ઞાનીબેન માટે, બનાસની બેન જ્ઞાનીબેન માટે ગામડે ગામડે મામેરા થઈ રહ્યા છે. હા, હું લગભગ 1 મહિનાથી જ્ઞાનીબેનની સાથે છું. આ વિસ્તારની અંદર હું ગામડે ગામડે ફર્યો છું. હું કહું છું તો ખરો કે તમામ સમાજના લોકોએ જ્ઞાનીબેનને એમના વિસ્તારમાં બોલાયા છે, એમના ગામમાં બોલાયા છે અને ગામમાં બોલાવી કોઈએ ચૂંદડી ઉડાડી છે, ચૂંદડી રૂપે એનું મેમેરું પણ ભર્યું છે અને મત રૂપે મેમેરું ભરવા માટેની ઘણી બધી જગ્યાએ એમને વચનો પણ આપે છે. પૈસા, મામેરું અને મત રૂપે મામેરું ભરવાનું સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ તમામ 18 આલમના જે સમાજો કહેવાય એ તમામ સમાજોએ જ્ઞાનીબેનને જીતાડવાનું મન નક્કી કરી લીધું છે. એવું સમગ્ર બનાસકાંઠામાં દેખાય છે. બનાસકાંઠામાં ઠાકોર વર્સિસ ચૌધરીનો જંગ, ઠાકોર મતદાતાઓ પણ અહીંયા છે, ચૌધરી મતદાતાઓ છે અને પહેલેથી ચૌધરી મતદાતાઓનું વર્ચસ્વ રહેલું છે. કેવો રહેશે આ જંગ? આ ચૂંટણી ઠાકોર વર્સિસ ચૌધરી સમાજની જ નથી. આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની છે અને એ વાત કરતાંય બનાસકાંઠાની ચૂંટણી એટલે એક વ્યક્તિ સામેની ચૂંટણી. એક વ્યક્તિએ તમામ સંસ્થાઓમાં જે ધાક જમાવી છે અને એના કારણે જે આખા બનાસકાંઠાનો જે ઇસ્યુ ઊભો થયો છે. એટલે આ ચૂંટણી ઠાકોર ચૌધરી સામે નથી, આ ચૂંટણી એક વ્યક્તિ સામે સમગ્ર બનાસકાંઠાનો જિલ્લાની પ્રજા લાગેલી છે અને એ દર્શાવે છે. ચૂંટણી મેં કહ્યું તેમ જ્ઞાનીબેન કોઈ પણ સંજોગોમાં જીતવાના છે અને જીતવાના છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી.
ચોક્કસથી કહી શકાય કે આ હતા કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર. તે કહી રહ્યા છે કે જ્ઞાનીબેન છે તેને જીતનો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. મારા કેમેરામેનને વિનંતી કરીશ કે જે પ્રમાણે અત્યારે હાલ જે સ્ટેજની પાછળ કહેવામાં આવે કે જે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે બતાવવાનો પ્રયત્ન કરે કે આશરે 10,000 જેટલી ખુરશીઓ છે તે પ્રિયંકા ગાંધીની જાહેર સભામાં જે પાથરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે આ જે આખું લાખણી ખાતેનું આ જે મેદાન છે તે મેદાન ખીચોખીચ ભરાય તેવી પણ અત્યારે હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. અહીંયા પોલીસનો પણ ફૂલ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી 11:30ની આસપાસ છે તે લાખણી ખાતે આવી પહોંચશે અને લાખણી ખાતે જે બનાસકાંઠાના જે જનતા છે તે જનતાને પોતાનું સંબોધન કરશે, પોતાનું અભિવાદન પણ દરેક પ્રજાનું ઝીલવામાં આવશે. એટલે કે કહી શકાય કે તમામ ઉત્તર ગુજરાતની જે બેઠકો છે તેમાં વાત કરવામાં આવે તો મહેસાણા બેઠકથી ઉમેદવાર છે રામજી ઠાકોર, તેઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. તો સાથે જ પાટણ બેઠકના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર, તેઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો સાથે જ સાબરકાંઠા બેઠકના જે ઉમેદવાર છે ડોક્ટર તુષાર ચૌધરી, તેઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે ઉત્તર ગુજરાતના જેટલા ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો છે, તે તમામ ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે કે તમામ ધારાસભ્યો પણ હાજર રહેશે. તો સાથે જ સંગઠનના નેતાઓ પણ હાજર રહેશે કોંગ્રેસના. એટલે કે કહી શકાય કે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ પણ હાજર રહેશે. સાથે ઇન્ડિયા ગઠબંધન થયું હોવાથી આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અત્યારે હાલ બનાસકાંઠા ખાતે જે લાખણીમાં જે પ્રિયંકા ગાંધીની સભા છે તેમાં હાજર રહે તેવી પૂરેપૂરી જે શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. જી માનસી. બિલકુલ ધવલ, અપડેટ આપની પાસેથી સતત મેળવતા રહીશું. આપ જોડાઈને વિગતો જણાવી તે